વેલકમ ટુ માય ચેનલ કુકિંગ એન્ડ લાઇફસ્ટાઇલ વિથ રૂપાલી। આમળાનું મુખવાસ બનાવવા માટે મેં અહીં 1 કિલો જેટલા તાજા આમળા લઈ લીધા છે। એને આપણે વચ્ચેથી કાપા પાડી અને તૈયાર કરી લેવાના છે। આમળા તૈયાર થઈ જાય એટલે આપણે એક તપેલીમાં પાણી મૂકી અને આમળાને બાફી લેવાના છે। બાફવા માટે આપણે 4 થી 5 મિનિટનો જ સમય લાગશે, તો તરત જ આમળા બફાઈ જશે। તો આ પ્રમાણેના આમળા બફાઈ જાય એટલે આપણે તેને નાની નાની કટકી કરી લેવાની છે। આ પ્રમાણેની આપણે એમાં કટકી કરી અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, સંચળ અને જલજીરા એડ કરવાની છે। એ સિવાય તમારે બીજા કોઈ મસાલા મરી પાવડર કે જીરા પાવડર એડ કરવો હોય તો કરી શકો છો। જીરા પાવડર મેં અહીં નાખી એમાં આમળાની કટકી ઉમેરી દીધી છે। ઉપરથી સંચળ અને મીઠું એડ કરી દેવાના છે। જલજીરા પણ આપણે એમાં ઉમેરી શકીએ છીએ, તો આપણા મુખવાસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને બધું કટકીને આપણે બરાબર મિક્સ કરી દેવાની છે અને 2 થી 3 દિવસ આપણે તેને તડકે સૂકવી દેવાનું છે અને સાંજે આપણે પાછું એને લઈ લેશું। આ મુખવાસ આપણે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ।